મીરા, હા બા. આદિ જવાનું છે ને આજે? હા આજે જવાના છે, પણ ચિંતા ન કરો, બધી તૈયારીઓ થઈ ગઈ છે. હા, ઈ બરાબર, પણ ઈ આવીને મોઢું બતાવીને વયો જાય તો નથી મજા આવતી. થોડાક કેમ દીર કેમ નથી મજા આવતી એટલે? એટલે એ જ કે તમે ત્યાં ને ત્યાં રહો છો, અહીંયા ક્યારેક આવો ને મહેમાનની જેમ રોકાઈને જતા રહ્યો એટલે. ઓહ, એવું કઈ નથી. હા, થોડા દિવસ માટે મને રજા મળે છે તો એટલા દિવસ તો તમારી સાથે જ રહું છું ને. પણ એટલામાં કઈ પેટ થોડું ભરાય બેટા. મમ્મી, તું કેવી વાત કરો છો? આટલામાં પેટ થોડું ભરાય? તો પછી એક કામ કરું, અહીંયા જ રહું, કઈ કામ ધંધો જ નથી કરવો. ના ના, એમ હું નથી કહેતી. તું તારે જા, પણ હવે માનું દિલ છે ને એટલે કહું. તું મહિનો દોઢ મહિનો રોકા ને તો મજાય આવે. તું આવે ને 8-10 દીમાં તો તું વયો જાય. આ વખતે પાક્કું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું 6-1 મહિના પછી આવીશ ને ત્યારે 1.5-2 મહિના રોકાઈશ. તું 6 મહિના પછી આવીશ? હા મમ્મી, હા દુબઈ કઈ નજીક તો નથી ને. હવે ત્યાં જઈશ તો 5-6 મહિના તો રહેવું પડે ને, પછી પાછો આવીશ. સાચી વાત છે મમ્મી, પણ આદિ હું તમને ગમે ત્યારે ફોન કરું, મેસેજ કરું તો તમે મને ના કેમ પાડો છો કે સામેથી ફોન મેસેજ નહીં કરવાના એમ? અરે હું ત્યાં કામમાં હોઉં ને, અને ત્યાં ફોન અલાઉડ નથી. બધાના ફોન ત્યાં મતલબમાં મેન જે હોય ને એ ઓફિસમાં રાખેલા હોય છે, એટલે એ લોકો પછી મને કહ્યા કરે કે તમારામાં ફોન મેસેજ બહુ આવ્યા કરે છે. તો આદિ, ભલે તું જાય ને એનો વાંધો નથી, મારા આશીર્વાદ છે તારી હારે, પણ એક મને વચન આપતો જાને શું? કે આખા દિના કામ પછી જ્યારે તું તારી રૂમ પર આવે ને ત્યારે મારી હારે ને મીરા હારે વાત કરવાની. તો કરીશ ને, ક્યાં ના પાડી? વાત કરવાની જ વાત છે ને. આખા દિવસમાં હું તમને લોકોને 10-15 મિનિટ આપી દઈશ, બસ. હા હા, હવે આનાથી વધારે તો હું કંઈ ન કરી શકું ને. હા બેટા, મને ખબર છે આખો દી કામ કરી કરીને તું થાકી ગયો હોય, તને બેવાય ન મળતું હોય, પછી તને રાતે પગે કોણ કચરી દે, માથું કોણ દબાવી દે, એટલે અમને ખબર છે. પણ એક 15-20 મિનિટ તું વાત કરે ને તો અમને એમ થાય કે મારો આદિ મારી પાસે જ છે. બિલકુલ સાચી વાત તમારી. અને તમે આટલું બધું બોલશો તો મને જવાનું મન જ નહીં થાય. ના ના, તું તારે જા. હા, તમે નિરાતે જાઓ, કામમાં ધ્યાન આપો. હું તમને ફોન મેસેજ નહીં કરું, તમે ફ્રી થાવ ને ત્યારે સામેથી કરજો, ઓકે? ચોક્કસ, આ મને ગમ્યું. અને તું સમજે છે એટલા માટે જ તો હું બહાર કામ કરી શકું છું. હા, જો એ સમજતી જ ના હોત તો અમે વિચાર કરો હું બહાર કામ કેવી રીતે કરી શકત. સાચી વાત છે. અને હા આદિ, એક વાત કહેવાની રહી ગઈ, મેં તને નહોતી કરી. તને મીઠું બહુ ભાવે ને તો મેં તારા હારું શક્કરપારા બનાવ્યા છે, આમાં મૂક્યા છે, ખાજે હો બેટા. હા, સારું, થેન્ક યુ. જોયું? શું કીધું? હા, દુબઈમાં રહીને ત્યાંના સંસ્કાર આવી ગયા છે. માં પોતાના માટે કંઈક બનાવે ને તોય પણ થેન્ક યુ કહે છે. તમારા માટે ન બનાવે તો કોના માટે બનાવે? હા હા, મમ્મીનો પ્રેમ જ એટલો છે કે મારા માટે જ બનાવે ને. મમ્મી, મને બહુ ભાવશે. એક એક ચક્કરપારું ખાઈશ ને ત્યારે તમને યાદ કરતો રહીશ. હા બેટા, બસ ભૂખ્યો નહીં રહેતો. હા, અને તમારે બીજી કઈ જરૂર તો નથી ને? ના ના. હા તો અમારે કઈ જરૂર નથી. ઠીક છે. હા, તમે લોકો તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો, મમ્મીનું ધ્યાન રાખજે. અને મમ્મી, તબિયત ખાસ કરીને. હા હા, અરે આ છે ને રે, હું માગું એ પહેલાં તો ચા નાસ્તો, મારી ઓલી બીપીની દવા બધુંય મને હાજર કરી દે. બપોરે જમવામાં ગરમ ગરમ રોટલી ખવડાવે છે મને. એમ? હા. અરે વાહ. હા, તમારી વહુ તમારું બહુ ધ્યાન રાખે છે, એટલે જ તો મારે ચિંતા નથી. તો બેટા, જેવો મારો દીકરો એવી મારી વહુ. એ વાત પણ સાચી. કઈ વાંધો નહીં. સારું, ચાલો, હવે મારે લેટ થાય છે તો હું રજા લઉં. હા બેટા, હાચવીને જાજે હો. હા હા, સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, એ પહોંચી જાય ને એટલે એક હું આમાં કરે ઓલું લખીને, શું કરે લખીને કે હું પહોંચી ગયો એમ. મેસેજ. હા બસ, એવું કંઈક લખી દેજે ને આ મને વંચાવી દે. ભલે, હારું. સારું. બિચારો મારો આદિ ઘર માટે કેટલી મહેનત કરે છે કા મીરા? હા, અને તુંય જો છતે ધણીએ વનવાસ ભોગવસ. કઈ વાંધો નહીં બા. 5 વર્ષની તો વાત છે. એકવાર એ સેટલ થઈ જાય ને, પૈસા કમાઈને બેંકમાં સરખું એવું થઈ જાય ને, પછી પાછા આવતા રહેશે. હા. હાર વાગ્યા, ક્યારે આવશે?
દરવાજે આંટો મારતી આવ. અરે ક્યાં દરવાજે આંટો મારવો છે તારે? હે ભગવાન! આવી ગયા તમે? આવી ગયો અને થાકી પણ ગયો છું. તો એક કામ કરો, થાકી ગયા છો ને, આરામ કરી લો. અરે ના ના, કેમ છો તું? તારી તબિયત કેમ છે? આવી રીતે કોણ મળે પોતાની પત્નીને? કોણ મળે? કેમ છો તું? નથી મજા, તારી તબિયત કેમ છે? નથી અરે મજામાં. પણ કેમ? કેટલા સમય પાછા આવ્યા છો? થોડા દિવસ થયા હશે, વધારે દિવસો નથી થયા. અને મને ખબર છે કે હવે મેં નક્કી કર્યું છે કે હવે તને મૂકીને નહીં જાઉં 6 મહિના સુધી. 6 મહિના સુધી? આ છે ને મને નથી પોસાતું. આ કેટલા સમયે પાછા આવો છો? કઈ નક્કી હોય છે તમારું? ધંધડો જ નથી હોતો. પણ જો જ્યારે પાછો આવું છું ત્યારે તારી પાસે જાજો સમય રહું છું ને, ત્યાં તો ઓછો સમય આપું છું. ક્યાં? એટલે મારો કહેવાનો મતલબ કે હું જ્યાં કામ પર જાઉં છું ત્યાં 15 દિવસ, 20 દિવસ, મહિનો દિવસ, ક્યારેક જ મહિના ઉપર થયું હશે. નહીં, આ બધી વાત છે ને મને નથી પોસાતી. હવે આ તમારી ઓફિસ છે ને, તમે બદલી નાખો. હવે મને નહીં મેળ આવે. જો આફ્રિકાની ઓફિસ મારે કેવી રીતે બદલાવી? તે તો ત્યાં જ રહેશે, કારણ કે આફ્રિકાના જંગલના બધા ગુંડાઓ અહીંયા આવી જાય. તો જોબ બદલો. કાં તો હવે છે ને એક કામ કરો, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે જાઓ ને ત્યારે મને પણ આફ્રિકા સાથે લેતા જજો. બિલકુલ નહીં. કેમ? બિલકુલ નહીં. ત્યાં લઈ જવામાં વાંધો નથી, તને લઈ તો જાવ, પણ ત્યાંથી તું પાછી આવે એની કોઈ ગેરંટી નહીં ને. કેમ? 5 વાગ્યા પછીનું વાતાવરણ ત્યાં અલગ હોય છે. ડિસ્કાઉન્ટ થતું હોય છે. કોઈ બંદૂક મારે, કોઈ તીર મારે, કોઈ ગિલોલી મારે, કોઈ સફરજન ફોડે, કોઈ માથું ફોડે, કોઈ પાણો ફોડે. માથું પાણો ખબર નહીં, ફોડે. હું એટલે જ કહું છું, આવી ખતરનાક જગ્યાએ છે ને આપણે વધારે નથી રહો. તમે છે ને અહીંયા ટ્રાન્સફર લઈ લો ને, આ તમે 6 મહિના આ ઓફિસે રહો, પછી પાછા ત્યાં જાશો. તું સમજતી નથી. જવું પડે મારે. અને જો કામ છે ને, કામ તો કરવું પડે ને. તમને મારી યાદ નથી આવતી ને? અરે બહુ આવે છે. તું તો રુદિયામાં છો, એટલે હૃદયમાં નહીં. આ બધી વાતો તમારી પાસે રાખો અને આ વાતનો નિવેડો લાવો. હવે બહુ થયું. હવે છે ને હું તમને ક્યાંય નહીં જવા દઉં. તો એક કામ કરીએ, આપણે છે ને ટાઈમને આમ તેમ કરી નાખીએ. કેમ કરી નાખીએ? મહિનો દિવસ અહીંયા, મહિનો દિવસ કામ, મહિનો દિવસ અહીંયા, મહિનો દિવસ કામ. 15 દિવસ. 15 દિવસમાં નો ભેગું થાય ને. આફ્રિકા અહીંયા નથી 14 પડ્યું ને. દિવસ. 13 દિવસ. એટલા દિવસ ઘટતા કેમ જાય છે? મને તો એમ હતું 15 ના 16 થશે, 16 ના 17 થશે. તું ઘટાડે છે. 12 દિવસ. જો 15 એ ડન. 15 દિવસે. આ 15 દિવસ છે ને મને 15 વર્ષ જેવા લાગે છે. પણ તમને શું ફરક પડવાનો છે? આ તમારા માટે મારાથી પહેલા તમારું કામ છે. કોને ખબર એટલું કમાઈને ક્યાં જવું છે? હે, ક્યાં પકડાવું છે? અરે આફ્રિકાના લાકડાનું કામકાજ ને. આપણે લાકડા પકડાઈ જશે તો આ જંગલના જંગલ હોરી નાખીએ છીએ અમે. લાકડાને તમારે શું લેવા દેવા? તમે ઓફિસમાં કામ કરો છો, આથી બધું ભૂલી જાવ છો. ત્યાં ઓફિસે બેસતો ફોન ઉપર વાત જ ચાલતી હોય કે ગાડી મોકલો, ગાડી જવા દો, ગાડી આવવા દો, ગાડીને મોકલો. આટલો જ વહીવટ મારે કરવાનો હોય છે. અને 15 દિવસ ત્યાં લાકડા કાપીને મોકલાવું તો શું થશે? અને 15 કઈ દિવસ વાંધો નહીં. હવે 6 મહિના તો તમે અહીંયા રહેવાનો છે ને, પછી 15 દિવસ ત્યાં રહેશો, પછી 15 દિવસ અહીંયા રહેશો. હા હબીબી. હબીબી ને હબીબી ના આવે તો એ દુબઈમાં આવે. દુબઈ આપણે આફ્રિકા ને? હા આફ્રિકા. ચાઇના થઈ ગયો તો. આપણે ગુજરાતી જ બરોબર છે. હા, એવું કંઈક બોલે એ લોકો હાદી. બધા કાળિયાઓ. પછી હું શું વિચારતી હતી ખબર છે? તમે ત્યાં જાઓ ને એટલે એકવાર હું ત્યાં તમને સરપ્રાઈઝ આપવા આવું. નો ખોટી વાત નહીં કરવાની. તારી સરપ્રાઈઝ મને મોંઘી પડે એવું બિલકુલ. હું પૈસા આપી દઈશ ને ટિકિટના. પૈસાની વાત નથી. પૈસા તો હું આપી શકું. એટલે કે તું ત્યાં આવે પછી મારે તારી સાથે આવવું પડે ને. હા, તને તું મને મળીને જતી રહે મને થોડું ગમે. અને એટલા માટે મારા કામમાં ડિસ્ટર્બ થાય ને. એકાદું લાકડું આમ તેમ થઈ ગયું હોય ને તો ત્યાંની સરકાર પણ બહુ જબરી છે. સરકાર તો છે જ નહીં, તેનો રાજા. નહીં આવું. ત્યાંના રાજા બહુ ખતરનાક છે. જામડુમ ભામડુમ. જામડુમ ડામડુમ એમ તો કીધું. ભામડુમ. હશે ભાઈ તમારો રાજા. મારે આવું છે, મારે ક્યાં યાર પહેણવું છે. હું શું કહું છું? હા, બહુ સમય તમે આવ્યા છો બરાબર. તમે જ્યારે અહીંયા રોકાવ તો ખબર છે ને, તમે
અહીંયાથી રૂમમાંથી બહાર નીકળી પછી આમ કરીને આમ જાય એટલે શું આવે? શું આવે? રસોડું આવે. એ તો ખબર જ હતી. હા તો રસોડું આવે એટલે તમે જ્યારે અહીંયા પાછા આવો ત્યારે શું કરો તમે? કામ, શું કામ? રસોઈ બનાવવાનું. મને બહુ ભૂખ લાગી છે. એવું છે બેબી? અરે જરાય ચિંતા ના કર ને, હું આવી ગયો છું ને. હા હા, પણ મારે બીજું કઈ કામ તો છે નહીં. તારા રસોડામાં હું જ કામ કરું, બીજું કોણ કરે? હવે તારે ઉપાધિ નથી કરવાની. આ હાથે છે ને મારા વગર બહુ કષ્ટી લીધી, પણ હવે એક પણ કષ્ટી નહીં લેવા દઉં. હાથને છે ને આ પહેલાની જેમ મુલાયમ કરવા દેજે. ક્રીમ બ્રીમ લગાડીને હિમ ક્રીમ કર. હા ચાલ, હું બનાવું છું. શું ખાવું તારે? અબલ ઠેકો ચાલશે. તમે પ્રેમથી જે બનાવીને ખવડાવશો ને એ બધું ખાઈ લઈશ. ચાલ, ફટાફટ બનાવું છું. હા, ફટાફટ. આપણું કામ ચાલુ. કેવું નામ હતું રાજાનું? હામ ડુમ ભામ બૂમ, બૂમ બૂમ બૂમ. થઈ ગયું? હા હા હા, બહુ ગાડીનું ધ્યાન રાખે. હા, ખરેખર સખત ત્રાસ છે તારો ગાડી પર. એક જ છે મારી પાસે, તારી જેમ નથી બે લાડી. મારી પાસે એક જ ગાડી ને લાડી તો છે જ નહીં. આવડી મોટી ગાડીમાં એકલો ફરું છું, કોઈ નથી સાથે આવવા વાળું. હા હા હા, બે લાડી સાચવવી કેટલી અઘરી છે તને ખબર છે? આ એક ગાડી સાચવવી સારી, પણ બે લાડી સાચવવી ન સારી. આ તો એક મને આપી દે ને. વાત કરે છે. આપી દે એટલે? ઓ મિત્ર જો મારો. ના ના, એટલે એમ નહીં, મારી પાસે એક કઈ નથી ને, એટલે તું વિચાર તો કર કે મારા જેવો હેન્ડસમ છોકરો, બોડી બિલ્ડર, મહેનત કર. ગાડી પણ છે MG. હા, પણ જે ગાડી હોય તે અને- તારી. હા, મારી વાત સાંભળ. હવે છે ને હું મારા બીજા ઘરે આવી ગયો છું. પાછો હા યાર, તારું એક તો આ ખબર નથી પડતી કે કયા ઘરે હોય. ફોન કરીને પૂછીએ ત્યારે ખબર પડે કે કયા ઘરે છો, અને ત્યાં પણ પાછું પૂછવાનું કે શું બોલવાનું છે ને શું નથી બોલવાનું. કારણ કે આ ઘરે જો આ ઘરની કઈ વાત થઈ જાય તો વાટ લાગી જાય, આ ઘરે જો આ ઘરની વાત થઈ જાય તોય વાટ લાગી જાય. તારું બહુ મગજ મારી છે યાર. એટલે તો તને રાખ્યો છે. હા, હું જે ઘર છોડું એ ઘરનું ધ્યાન તારે રાખવાનું હોય, અને હું જ્યાં ના હોઉં ત્યાં તારે હંમેશા બધી વસ્તુ પૂરી પાડવાની હોય. આ દોસ્તી તો હું જ નિભાવું છું. કેરટેકર બનાવી દીધો છે મને. તારી બે ઘરવાળીઓ ને એક માનું ધ્યાન મારે રાખવાનું. માનું છું. થેન્ક યુ. આભાર તારો કે તું આ બધું કરે છે મારા માટે થઈને. પણ હવે સાંભળ, પહેલા ઘરમાં છે ને હવે ત્યાં તારે જવું પડશે. પેલું એટલે બાવાળું. હા હા. અને હું આ બીજા ઘરે છું, એટલે ત્યાં હવે થોડોક લોચો થઈ ગયો છે ટાઈમિંગનો. શું? આજે પહેલા ઘરે હું 15-20 દિવસ રોકાતો હતો, મહિનો દિવસ રોકાતો હતો, હા હા અને આ બીજા ઘરે હું વધારે રોકાતો હતો. હા હા. તો હવે શિફ્ટ ચેન્જ થઈ છે. 15 દિવસનો સમય ફિક્સ થયો છે. ક્યાં? બીજા ઘરે 15 દિવસ રહીશ, 15 દિવસ પહેલા ઘરે રહીશ. 15. 31 નો મહિનો હશે તો શું કરીશ? હવે એક દિવસ જે બચશે ને એમાં હું પાર્ટી કરવા માટે જઈશ. માણસને એક દિવસ જીવવા માટે જોવે કે નહીં? હવે તને લેતો જઈશ ને. આખો મહિનો મારી મદદ કરવાનો છે તો તને એટલું તો હું આપું જ ને. હવે તો હું રાહ જોઈશ 31 ના મહિનાની. હા, છે ને પેલું બીજા ઘરમાં હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. હું પોતે મને યાર તું યાર ઘરના નામ પાડી દે ને. નામ જ વિચારું આ છું. મીરા ઘર, આ દામઘર. ના, ના. દામઘર સારું ન લાગે, પાલઘર જેવું લાગે કા? એકનું નામ ચબૂતરો રાખી દઈએ અને એકનું નામ કબૂતર રાખી દઈએ. બે ચબૂતરામાં હા. 2 જણા છે, કબૂતરમાં એક જ છે. ચબૂતરો, કબૂતર. આ કોઈને ખબર પણ નહીં પડે કે આપણે ચબૂતરાની વાત કરીએ છીએ કે કબૂતરની. ઓકે, તો હવે ચબૂતરામાં જે 2 કબૂતર છે એનું ધ્યાન રાખવાનું હોય ત્યારે તારે મને કહી દેવાનું. અત્યારે તારે જવાનું છે ચબૂતરામાં, ચબૂતરામાં જવાનું છે, ત્યાં અને ધ્યાન રાખવાનું છે તારે 2 જણાનું. 2 કબૂતર. હા, 2 કોઈ કબૂતર. સાંભળે? હા, ઠીક છે. હા. અને હું છું અત્યારે કબૂતર પાસે. કબૂતર પાસે. હા, જો રસોઈ બનાવવાનું કામ સોંપ્યું છે કોને? મને. હા. હું આવું જમવા. રસોડામાં કુકર મૂકીને આવ્યો છું. હું આવું જમવા. તને ભૂખ બહુ છે ને? હું ચબૂતરે જમી લઈશ, તું જા. હા ભાભી બનાવશે. હા હા, બેઠી થાળી પર જમવાની તને મજા આવશે. ત્યાં જમી લેજે, અહીંયા જીવ ખાવા ન આવતો. એટલું કામ કરું છું એ નથી દેખાતું. એક ટાઈમ જમવા જાઉં તો ગણાવે છે તું. તો એમાં તને શીખવા મળે છે ને કે લાઈફ કેવી રીતે જીવાય. આ એકલી ગાડીમાં ફરે છે, કાલ સવારે 2 જણા થઈ જશો. મારી સાથે આવી રીતે તું મદદ કરતો રહીશ, મારી સાથે રહીશ ને તો ઘણું બધું શીખીશ. સમજો તું? હા,
તો સાંભળ. હા. હવે આ છે ને દામિની થોડું શક કરે જ મારા પર. એ તો થવાનું જ હતું, ખબર જ હતી. કેટલો ટાઈમ ચબૂતરો કબૂતરો ચલાવશો? હા, પણ એનો પણ રસ્તો છે મારી પાસે. તને ખબર છે ને કે હું એને પ્રેમ કરું છું અને આ મીરા સાથે મારા લગ્ન થઈ ગયા છે, એટલે એને પણ હવે પ્રેમ કરું છું. આ બંને જગ્યાએ પ્રેમ સરખો છે, પણ હું વેચું છું અને વેચાવ પણ છું. એટલે ખબર નહીં આ મારી નૈકા ક્યાં જઈને અટકશે ને, પણ અટકવા નહીં દઉં. ના ના, હું છું ને. મને ખબર છે કે તું દામિનીને સાચો પ્રેમ કરે છે અને મીરા ભાભી સાથે તારા લગ્ન હવે નાની ઉંમરમાં થઈ ગયા. હવે થાય ક્યારેક થઈ જાય સમાજને પરિવારના પ્રેશરમાં, અને પછી તને દામિની મળી, પછી તને લાગ્યું કે ઓહો મારો પ્રેમ તો આ છે. પેલો તો ટાઈમપાસ એટલે એવું નહીં કે સમય વિતાવતા હતા એકબીજા સાથે. જે થઈ ગયું એ થઈ ગયું, પણ સાંભળ, આ મારા ઓળખામાં પંચર પડે ને તો ટાયર તું બદલી નાખજે. હા હા, મને આનું ડૂબવા ના દેતો. ના, આની જેમ જ પંચર કરાવી દઈશ. આમાં હમણાં જ કરાવ્યું. અને આ ખુલ્લી રાખ. ના ના, હવે છોકરા માટે ને ફિંગરપ્રિન્ટ પડી જાય. એ ખુલ્લી ના રાખાય, એ બહાર જવાનું હોય ને ત્યારે જ. સારું, ચાલ હું નીકળું છું. હા હા, શાક બળી જશે નકામ. હા હા ને? હા ચાલ. હા. ઓ મેરી મહેબૂબા મહેબૂબા મહેબૂબા, આય હાય હાય, તું અને હું આપણે બે જ છે આ દુનિયામાં. ન તારું કોઈ ન મારું કોઈ. મીરા, હા બા. આ ફ્રીજ ખોલ્યું ને તો યાદ આવ્યું, 15 દિવસની મલાઈ ભેગી થઈ ગઈ છે, તો એ કાઢી લે ને, તો આવતીકાલે આપણે એમાંથી ઘી બનાવી નાખીએ. હા બા, મલાઈ તો હું કાઢી લઈશ, પણ તમને કઈ આદિ ઉપર શક જાય છે? લે, હવે આદિની વાત ક્યાંથી આવી? બા, એ જ્યારથી ગયા ને ત્યારથી હું વિચાર કરું છું. મને કેમ એમ લાગે છે કે આદિ આપણાથી કંઈ છુપાવતા હોય, કંઈ ખોટું બોલતા હોય. બસ આ છે ને પત્નીઓનો આ જ સ્વભાવ હોય. પાસે હોય તો કે તમે કાંઈ કામ નથી કરતા, તમને કાંઈ કામ હૂજતું નથી, ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો. અને આ બિચારો રાત દિવસ ત્યાં મહેનત કરે છે આપણા ઘર માટે, તારા સુખ માટે અને તારા સંતોષ માટે. એ એટલો રૂપિયો કમાવા ગયો છે અને તું છે કે એના પર શંકા કરે છે? અચ્છા, આ તમારા દીકરાએ ક્યારે તમને એનું ઘર બતાવ્યું? ક્યારે એની ઓફિસ બતાવી? કોઈ દિવસ વિડીયો કોલ કરીને એમ કહ્યું કે હું ક્યાં છું? એમ ગમે ત્યારે ફોન કરીએ ને તો બહાના જ કાઢે કે નેટ નથી, અહીંયાથી વિડીયો કોલ નહીં થાય, હું કામમાં છું. સરસ સરસ હો, તને તો દાદ દેવી પડે મીરા. અહીંની ઓફિસોમાં તો નોકરી કરે ને તો છોકરાઓ એસીમાં બેસતા હોય, પંખા નીચે બેસતા હોય, એ લોકોને ખુરશી મળે. પણ આ આદિ મને કહેતો હતો કે બા ત્યાં અમારી ઓફિસમાં તો એક ખુરશી નહીં, સવારથી સાંજ સુધી અમારે ઊભા ઊભા કામ કરવું પડે. તો એ બિચારો થાકીને આવ લોથપોથ થઈ ગયો હોય તો એ તને હું રાતે ઘર ને ઓફિસ બતાવવા બેસે, તારે કેમ એની ઓફિસમાં જઈને બેસવું છે? અરે નો બતાવે તો કાંઈ નહીં, પણ તું એટલું તો રાખ કે એ છોકરો આપણા હારું કેટલું કરે છે. અરે પણ ગમે એટલું કરતા હોય, કોઈ પણ માણસ સારી લાઈફ જીવતું હોય તો એને એક આશા હોય કે બધાને બધું બતાવે, પોતાની લાઈફ, પોતે કેવી રીતે રહે છે, ક્યાં રહે છે, કેવું ઘર છે, કેવી ઓફિસ છે. હા તમારો દીકરો તો ક્યારેય નથી બતાવતો. હા હા, બરાબર છે તારી વાત, પણ એ ક્યારે? જ્યારે એણે ત્યાં જઈને પોતાનું ઘર લીધું હોય, ફ્લેટ લીધો હોય તો એ બતાવે. પારકી ધરતી પર રહેવાનું ને પારકા ઘરમાં રહેવાનું, એમાં એ બતાવીને તને શું ખુશી બતાવે? આપણે તે ભાડાના ઘરમાં હોઈએ તો આપણે કોઈને આપણું ઘર બતાવીએ નહીં ને, પણ પોતાનું લઈએ તો ભલે એ ઝૂંપડું હોય, ભલે એ હાવ ખખડી ગયેલું હોય તો એ કહીએ કે જો હું આ ઘરમાં રહું છું. એવું હોય બેટા, આવી શંકા ન કરાય. ભલે ને તમે ન માનો, પણ કંઈક તો ખોટું છે જ. આજ નહીં તો કાલે ખબર તો પડવાની જ છે ને. તમે જ વિચાર કરો ને, આટલા વર્ષોથી બહાર રહી છે, ક્યારે મને લઈ ગયા? મેં કેટલી વાર કહ્યું કે મારો પાસપોર્ટ કરાવી નાખો, હું ત્યાં આવતી રહું. હર વખત કંઈ ને કંઈ બહાનું કરે. હા, જો આ જ છે પત્નીઓનું દુઃખ. દુઃખ હવે એ બિચારો ન્યા છે, આજે કેટલા કિલોમીટર દૂર, અને આપણે અહીંયા છીએ. અને તને શું લાગે છે
ક્યાંયથી 50 હો 500 રૂપિયામાં આપણે ત્યાં પહોંચી જવાય. એ લાખ રૂપિયો થાય, 1.5 લાખ રૂપિયો થાય, એક વખતનો જવાનો. તો એ બિચારો તન તોડીને મહેનત કરે અને એ તને ત્યાં ફરવા લઈ જાય. કાંઈ કામ નથી એ કહે ને તોય તારે ના પડાય કે ના ના તમારે ત્યાં રહ્યો, હું અહીંયા છું ને અહીંયા આવો ને ત્યારે આપણે મળશું, એમ કહેવાય. ડાય પત્ની હોય. બહુ સારું, પતી ગયું. હવે હું મારું કામ પતાવી લઉં છું, પણ યાદ રાખજો આ હું જે શંકા કરું છું ને એ ખોટી નહીં જ નીકળે. એ બહુ સારું. બૈરાઓની તો જાત જ એવી, હારામાં નરામાં બસ શંકા શંકા ને શંકા. કોણ જાણે ભગવાને એને શંકા સિવાય બીજું કંઈ આપવાનું મન નહીં થયું હોય. ભાભી શું છે? એક મિનિટ બધું કામ મૂકો ને મને એ કહો કે આદિ ક્યાં છે? આ સવાલ તો મારે પૂછવો જોઈએ ને તમને. અરે ના ના, એક મિનિટ. એનો ફોન કેમ નથી લાગતો? હશે બંધ એમનો ફોન, મને શું ખબર. અને આ સવાલ મારે તમને એટલે પૂછવો જોઈએ કે આદિ અહીંયા ઇન્ડિયા આવે છે ને તો મારાથી વધારે તો તમારી સાથે રહે છે. અરે માંડ દિવસની 2 કલાક મને આપતા હોય તો હા, સુરત શું કમાવે છે ને મને તો એ જ નથી સમજાતું. મારી સાથે રહેવા માટે કે તમારી સાથે રહેવા માટે? તમે છે ને અમારી બેની વચ્ચે આવો છો. એ બધું છોડો ને, એ બધું પછી કહીશ. હવે મારી સાથે અત્યારે એના બાની તબિયત ખરાબ છે એટલે હું એને ગોતું છું યાર. ક્યાં છે એ મને કોને? શું? કોની તબિયત ખરાબ છે? આદિના બા એટલે કે મમ્મી. આદિના મમ્મીની તબિયત ખરાબ છે અને મને નથી ખબર, પણ તમને ખબર છે. વાહ, તમને કઈ રીતે ખબર? હા, આદિ આફ્રિકા જાય છે. મને શું કામ ખબર? યાદ આવી ગયું. આદિ તો અહીંયા હોતો નથી તો પછી હવે એના ઘરનું ધ્યાન રાખવાનું એ મને કહીને ગયો છે. કારણ કે તમે ત્યાં જઈ નથી શકતા, તમે લવ મેરેજ કર્યા છે એ તો એ લોકોને હજી કીધું નથી. તો આદિ શું છે, તમને ત્યાં લઈ જઈ નથી શકતો, પોતે આફ્રિકા હોય એટલે ત્યાં જઈ નથી શકતો. હવે એમના મમ્મીનું બાનું ધ્યાન રાખવા માટે કોઈ તો જોઈએ ને. તો આ તમે છે ને તમારા મિત્રને થોડું સમજાવતા હોય તો કે પત્નીને થોડો સમય આપવો જોઈએ, એની સાથે રહેવું જોઈએ. તમે કઈ કહેતા નથી? 2 ઓફિસ સંભાળીને બેઠા છે. થોડું કયો એમને કે જીવનમાં થોડું કામ ઓછું કરે ને મને સમય આપે. પણ તમે છો ને તમે જ કઈ નથી સમજાવતા. અરે ગાંડો છે આદિ, પાગલ છે પાગલ. એને ખબર જ નથી કે પત્ની શું વસ્તુ છે, એને કેવી પ્રેમથી સાચવવી જોઈએ. મને બધી ખબર છે, મેં PhD કર્યું છે, પણ મારે પત્ની જ નથી. તો શું ને હાજીને છે ને એને કદર નથી. એ બધું છોડ, પાછો ફોન. આ બા લાવો ને, હું વાત કરી લઉં. અરે એક મિનિટ જોવાતો તો કોણ છે, પેલા બા છે કે નહીં? એક મિનિટ ઉપાડીને ચેક કરું. હલો, બા હા બા. પપ્પા છે કે બા? હા હું કરું, હું પછી કરું, ફોન કરું. હા અરે કોણ છે? બા છે બા. પછી વાત કરાવીશ તમને. અત્યારે ના કરી શકાય વાત. તમે અત્યારે એમની તબિયત ખરાબ છે, એટેક બેટેક આવી ગયું તો અત્યારે વાત કરાતી હશે. તમે કેવી જીદ કરો છો? નહીં કરું વાત, પણ હું શું કહું છું, એટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ છે? ના ના, આમ સિરિયસ છે 3rd કેટેગરીનું, પણ એટલી બધી તબિયત તો ના ખરાબ કહેવાય ને. 5th સુધી તો ચાલી જાય. મને એવું લાગે છે કે હું આદિની પત્ની છું ને એટલે ગમે એમ તો બાની વહુ કહેવાય, એટલે મારે છે ને બાની ખબર કાઢવા જવું જોઈએ. નહીં, બિલકુલ નહીં. ત્યાં જશો તો પોલ ખુલી જશે. હે? પોલ? આદિની પોલ ખુલી જશે ને. બાને ખબર પડી જશે કે એમના એકના એક દીકરાએ એમને જાણ કર્યા વિના લવ મેરેજ કરી લીધા છે. બાની તબિયત વધારે બગડી જશે. એમને એમ પણ હૃદય નબળું છે, એટેક બેટેક આવી ગયું તો અત્યારે ન જઈ શકાય. પોલ ખુલી જશે. હા, આદિ છે ને ક્યારે મારી વાત નહીં કરે એટલે હું વિચારું છું કે હું જઈને જ વાત કરી લઉં. આ બા ક્યાં રહે છે? ઘરે. ઘર ક્યાં છે એમનું? એ રહી છે ત્યાં જ. હા, તો ક્યાં રહેતા હતા? અત્યારે રહે છે ત્યાં જ રહે. તો અત્યારે ક્યાં રહે છે? પહેલા રહેતા હતા ત્યાં. હા, પણ રહે છે ક્યાં? એડ્રેસ ગુજરાતીમાં સરનામું. તમે અચાનકથી પૂછો તો એમ યાદ નહીં આવે. હું તો ગૂગલ મેપ ખોલી લેતો હોઉં છું એટલે મને યાદ નહીં આવશે. હા, તો ગૂગલ મેપ મોકલો મને, વોટ્સઅપ કરો. ડેટા પૂરો થઈ ગયો છે, રિચાર્જ કરાવીને પછી. વાઈફાઈ છે ને, કનેક્ટ કરો. ફોનની બેટરી પૂરી થઈ ગઈ છે. 2% છે, પૂરી થઈ જશે વાઈફાઈ કનેક્ટ કરીશ તો. ચાર્જિંગ છે આપણા ઘરમાં? અરે પણ મારે લેટ થાય છે ને, મારે આદિને શોધવાનું છે. બાની તબિયત ખરાબ છે, તમને અત્યારે ફોન ની પડી છે, વાઈફાઈ ની પડી છે, લોકેશન ની પડી છે. અરે કેવી પત્ની છો તમે? તમારા બાને અત્યારે ચિંતા કરવાની જોઈએ, એની બદલે તમે વાઈફાઈ. તમે કેવા મિત્ર છો? તમને ખબર પડવી જોઈએ ને. પણ ના, પોતાને તો સમજવું જ નથી. પોતાના મિત્રને કઈ સમજાવવું નથી ને અત્યારે મને બોલો છો. હું તો મારું કર્તવ્ય નિભાવવા જતી હતી, મારું ફરજ નિભાવવાની વાત કરતી હતી, પણ નહીં. આ છે ને કેક તો તમે જ નડો છો.
કર્તવ્ય. મને તમે કર્તવ્ય વિશે તો કહેતા જ નહીં. એ ફક્ત મને ખબર છે ને આદિને ખબર છે કે હું કેટલું કર્તવ્ય નિભાવું છું. 50-50 થઈ ગયો છું. કેબીસીમાં પેલું હોય ને 50-50 એવી મારી હાલત થઈ ગઈ છે. કબૂતરા ચબૂતરા વચ્ચે જે મારી હાલત થાય છે. હું બોલો છો અરે ક્યારેક છે ને સવારે તમારી- મારે કબૂતરને ચણ નાખવા જવાનું હોય, બપોર પછી પાછું ચબૂતરે જવાનું હોય સફાઈ કરવા. તમને નહીં ખબર પડે કેટલા કામ કરું છું. કર્તવ્ય, સેવા, ભાવના, સદભાવના બધું મારામાં ભરી ભરીને છે. રોનકભાઈ હું શું કહું છું ખબર છે? આ તમે નાના હતા ત્યારે ઠેસી બેસી આવીને પડી ગયા હતા, મગજ મગજમાં કંઈક વાગી ગયું છે. તમને કેમ ખબર? સાચું ને? તમે રિપોર્ટ જોયો? ના ના, તો તમારી હાલત જોઈને મને લાગી રહ્યું છે. હા, એ પછી હું બહુ સ્માર્ટ થઈ ગયો. બધા એમ કહે છે કે એ વાગ્યું ને પછી મારા મગજમાં સુપર પાવર આવી ગયો છે. વેમ મહિનો રહેવું જોઈએ ને માણસે. પાછો ફોન. હવે તો હું વાત કરી જ લઉં. આ બંને મિત્રો મળીને છે ને હવે હેરાન કર્યા છે. અને એનો મતલબ તો એમ થયો ને કે આથી આફ્રિકા જતા જ નથી. બા અહીંયા છે તો બાને મૂકીને થોડી આફ્રિકા જવાના? નક્કી બહુ મોટી જોલમાલ ચાલે છે. હવે ત્યાં જાતી ને દામિની, હું શું કહેતો હતો ખબર છે? આપણે છે ને આ જગ્યાએ જવાનું છે. જો હા, શું મસ્તી છે? સાંચી લઈને કેમ બેઠી છે તું? મને મન થયું, મને બધી જ ખબર પડી ગઈ છે. તમારી સચ્ચાઈ મારી સામે આવી ગઈ છે. બધી જ સચ્ચાઈ. ખબર પડી ગઈ. હા, બબ્બે ઓફિસ, સચ્ચાઈ ઓફિસ, આફ્રિકા. હા હા. આ તમારું આફ્રિકા ક્યાં છે? સાચું બોલો નહીં તો નખ દબાવી દઈશ. ના ના, નાક ના દબાવતી. પણ તને કેવી રીતે ખબર પડી ગઈ સાચી હકીકતની બધી જાણ કેમ થઈ તને? જો હું બધું જ કહી દઈશ. તમારા ખાસમ ખાસ મિત્ર, તમારા પરમ મિત્ર, એણે મને બધી જ વાત કરી દીધી. રોનક રોનક ક્યારે આવ્યો હતો? હમણાં રોનકભાઈ આવ્યા હતા તમને શોધતા શોધતા. તમારો ફોન બંધ હતો કે નહીં? સાલો ટપ્પોળ જેવો છે સાવ. હા, ફોન ન ઉપાડ્યો એટલા માટે ગમે તેવી કહાની બનાવી નાખી. ગમે તેવી કહાની? આ બા બીમાર છે ને તમે કહાની કહો છો? બાની પણ ખબર પડી ગઈ તને? હા તો આ તમે છો ને સાવ બુદ્ધિ વગરના છો. મને એટલી ખરાબ સમજો છો. આ તમે તમારા બાની સેવા કરતા હતા હા, તો એમાં જૂઠું બોલવાની શું જરૂર હતી કે હું આફ્રિકા રહું છું? એમાં એવું હતું ને કે છે ને આપણે બંને લવ મેરેજ કર્યા કે નહીં, એટલે બાને ન ગમે ને. હા હા મને એટલે ખબર. પછી મેં વિચાર્યું કે તને કહીશ તો તને નહીં ગમે ને બાને નહીં ગમે. બાને અહીંયા લાવી તો ન શકું એટલે વિચાર્યું કે આફ્રિકા જઈને બાની સેવા કરીશ. ઓફિસ તો મારી આફ્રિકા નથી પણ અહીંયા અલકાપુરી જ છે. અને બા અહીંયા જ છે ને? મને ખબર પડી ગઈ છે. આ રોનકભાઈ તમને ગોતતા ગોતતા અહીંયા આવે હતા ને એમણે મને કીધું કે બા અહીંયા જ છે, હું બાની સેવા કરું છું અને આદિ એ અહીંયા જ છે. હું અહીંયા જ છું પણ બાની તબિયત ખરાબ થઈ ક્યારે ખબર નથી પડી મને. અને મને તો ફોન પણ મને આવ્યો તો કહેવાય નહીં. હું બાની સેવા ના કરત. હું આમ જો આપણે ભાગીને લગ્ન કર્યા છે ને, લવ મેરેજ કર્યા છે એટલે બાને તો ગમે નહીં. સ્વાભાવિક વાત છે. તો શું છે કે એમની વહુ હોય એ એમની સેવા કરે ને તો એમને ગમી જાય. હું ગમવા લાગીશ એમને. તો આપણે હાલો બાના ઘરે જાય. બાના ઘરે આપણે ના જઈ શકીએ. આ શું બોલો છો? બાના ઘરે જઈશું તો બધું બગડાઈ જશે. આ છે બંધ થઈ ગયો છે, અવાજ નીકળતો નથી બોલાતો. પાણી આપો. પાણી નથી પીવું. ઉભા રહો. મારી પાસે એક ઇલાજ છે. ઉભા રહો. ઝટકો લાગી ગયો છે, ઝટકો. ઉભા રહો. આવ્યો અવાજ? તો સાંભળ, હા, બાની સેવા હું કરું છું ને, રોનક પણ કરે છે ને. બાની સામે આવી હાલતમાં તને ત્યાં લઈ ન જઈ શકું કારણ કે જો બાને ખબર પડશે કે આપણે લગ્ન કરી લીધા છે તો બાની તબિયત વધારે બગડી જશે. ઝટકાઓ ઉપર ઝટકાઓ આવશે ને બા ગુબ્બારાની જેમ જતા રહેશે. ના થાય ને એવું. હું મારા છું ને. મમ્મીને હું ઓળખું ને. તું સમજવાની કોશિશ કર. ત્યાં નથી જવું. ત્યાં જવું આપણા માટે સેફ નથી, હાનિકારક છે, હાનિકારક. એટલા માટે તને હવે બધી ખબર જ પડી ગઈ છે તો કહી દઉં છું કે બા મારાથી બહુ નારાજ છે.
કારણ કે હું એમને પણ સમય નથી આપી શકતો ને. હા, હું તારી પાસે વધારે સમય રહું છું ને ત્યાં થોડો સમય, ત્યાં પણ નોકરીનું કહીને અહીંયા આવું છું ને અહીંયાથી નોકરીનું કહીને ત્યાં જાઉં છું. આ ચક્કરમાં ને ચક્કરમાં સાવ થાકી ગયો છું. કઈ વાંધો નહીં, હવે તમે વધારે બોલશો ને તો મને એવું લાગે કે તમને ચક્કર આવી જશે. ડોન્ટ વરી. હા, તો કંઈ નહીં, હવે બીજું તો શું કરી શકું. પણ આ તમે વારે વાર બોલો છો કે પકડાઈ જઈશું ને ભાંડો ફૂટી જશે. આ રોનકભાઈ આવું જ બોલતા હોય. આ તમે ભાઈ શું વાતો કરો ને, મને કાંઈ સમજાતું નથી. તું સમજી નહીં? ભાંડો અમારી એક નવી ફાઇલ છે, સસ્પેન્સ ફાઇલ, જેનું નામ ભાંડો રાખવામાં આવ્યું છે. એટલે એ ભાંડો છે ને, ફાઇલને અમે આગળ ધક્કો મારીને પાસ કરાવવા કરીએ છીએ. એટલે જો એ જલ્દી કામ થઈ જાય તો ભાંડો ફૂટી ગયો. સમજી છે? સમજી ગયા. અને એટલી તો બુદ્ધિ છે. છુપાવવું, પકડાઈ જશું સાહેબ પાસે. અમે સાહેબને રિશ્વત આપીએ છીએ અને એ સાહેબને રિશ્વત આપીએ એટલે જો એ સાહેબ કોઈને કહી દે તો પકડાઈ જવાય. એટલે પકડાઈ જવાય ભાંડો પકડાઈ જવાય, ફૂટી જાય. ભાંડો ફાઇલ, રિશ્વત, પકડાઈ જવા સાહેબ, હું, રોનક. હા, કાંઈ નહીં. હવે એક કામ કરો, તમે આપણે બંને માટે ચા બનાવી નાખો, હું આવું. મારું મગજ બહુ ખરાબ છે, તું ચા બનાવ. આદિ, પ્લીઝ આદિ, પ્લીઝ. આદિ, થોડી બનાવું કે વધારે? થોડી. ગરમ બનાવું કે ઠંડી? ગેસ પર. ગરમ. મોરે બનાવું કે તીખી? આદુ નાખીને. મીઠી બનાવવાની છે. સારું. લીંબુ નાખું કે લીંબુ વગર નહીં? જાઉં છું ને પણ. મને ખબર છે આ બધા છે ને તમે બહાના બતાવો છો, પણ મારી તો ફરજમાં આવે ને કે હું બાની સેવા કરું. તમે ભલે ના પાડો, હું છે ને તમને સરપ્રાઈઝ આપીશ. હું છે ને બાનું ગમે ત્યાંથી એડ્રેસ ગોતી લઈશ અને એમને મળવા જઈશ. અને મને મળીને બા એટલા ખુશ થઈ જશે ને, હું સેવા જેટલી કરીશ એમની, પછી તમને કહીશ કે હું ને બા તો એક થઈ ગયા છીએ. હા, ઘર તો આ જ છે. ગણપતિ બાપા. રોનકભાઈ, તમે અહીંયા? હું તો અહીંયા, પણ તમે અહીંયા શું કરો છો? હા, તમે કીધું હતું ને કે બાની તબિયત નથી સારી, એટલે મને થયું કે હું બાને એકવાર મળી લઉં. પેલા માળે રહી છે ને. શું તકલીફ શું છે તમને? ભાભી, તમે અહીંયા શું કામ આવ્યા છો યાર? તમને ના તો પાડી હતી કે અહીંયા નહીં આવતા. કીધું ને હું બાને મળવા આવી છું, અને આજે તો છે ને બાને મળીને જ જઈશ. મેં પણ તમને કીધું હતું ને કે અહીંયા નહીં આવતા, બા તમને નહીં મળે. એક્સક્યુઝ મી, તમે કોણ છો મને કહેવા વાળા કે હું બાને મળી શકીશ કે નહીં મળી શકું? હું બાને કહીશ ને, હું બાને ઓળખાણ આપીશ. અરે નથી આપવાની ઓળખાણ, કીધું તો છે કે ઓળખાણ નથી આપવાની. મહેરબાની કરીને હાથ જોડું છું, તમે અહીંયાથી ચાલ્યા જાઓ. કોઈ જોઈ જશે તો ભાંડો ફૂટી જશે. ભાંડો? કેવો ભાંડો? આ પકડાઈ જઈશું ને ભાંડો ફૂટી જશે ને, બધી જ ખબર મને પડી ગઈ છે. હા, બધું જ કરવા વાળા તમે છો. તમે જ પ્રોત્સાહન આપ્યું ને તમારા મિત્રને. મેં શું કર્યું? તમે સલાહ આપી, તમે આઈડિયા આપ્યો કે આ છે ને બબ્બે ઘર કરવા જોઈએ, હે ને? બે ઘર? અરે એ બિચારો બે ઘર. બે ઘર નહીં, બે ઘર. ના 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 ના, એવું કંઈ નથી. જુઓ, એમાં શું છે કે હવે એ અહીંયા ગોઠવું છું. એ અહીંયા કોઈ જરૂર નથી કંઈ નથી ગોઠવવાની. થતો. ના ના, ગોઠવાઈ ગયું. એક મિનિટ, બધું એટલે યાદ કરું છું એમ કે જૂની વાત થઈ ગઈ ને, ઘણો ટાઈમ થઈ ગયો. હવે એમાં એવું છે કે એણે તમને પ્રેમ કર્યો, બરાબર છે? તમે એને પ્રેમ કર્યો, બંને એકબીજાને પ્રેમ કર્યો, પણ બાને તો ખબર જ નથી ને કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. અરે કહાની જૂની થઈ ગઈ છે. અરે પણ ફરીથી સાંભળવી તો પડશે જ ને, કારણ કે તમે ભૂલી ગયા છો, હું નથી ભૂલ્યો. મને માંડ યાદ આવ્યું છે તો કહી દેવા દો. હવે બાને છે ને લવ મેરેજ પસંદ નથી. ખોટા બાના બતાવવાનું રહેવા દો. મેં કીધું ને મને ખબર પડી ગઈ છે.
મને ખબર પડી ગઈ છે કે આદિને છે ને કોઈ બે ઓફિસ નહોતી, અહીંયા સુરતમાં જ હતા, બાની સેવા કરતા હતા. હા પણ એ પોઈન્ટ પર આવું છું, પણ તમે મને બોલવા જ નથી દેતા. હું ક્યારનો બોલવાની કોશિશ કરું છું, તમે મને બોલવા દેશો તો હું તમને બધું સમજાવીશ ને કદાચ તમે સમજી પણ જશો. એક મિનિટ જુઓ, મેં તમને કીધું એમ કે તમે આદિને પ્રેમ કર્યો, આદિએ તમને પ્રેમ કર્યો, બંને એકબીજાને પ્રેમ કર્યો, પણ બાને પ્રેમ પસંદ નથી, બાને લવ મેરેજ બિલકુલ પસંદ નથી, એટલે તમે લગ્ન કર્યા, પણ બાને ખબર નથી કે આદિએ લગ્ન કરી લીધા છે. હવે બા માટે તો આદિ કુંવારો છે, હા, તમારા માટે એ તમારો વર છે, પણ બા માટે એનો કુંવારો દીકરો છે. બા તો એના લગ્નના સપના જોઈને બેઠા છે. હવે તમે ત્યાં જઈને કહેશો કે હું આદિની પત્ની છું, તો બાને કેટલો મોટો શોખ લાગશે. એટલે અને બીજું કે તમારે વિધવા થવું છે, વિધવા થવું છે તમારે. ના, કેવી વાત કરો છો? મિત્ર છો કે દુશ્મન? અરે પણ તો તમે મારા મિત્રને મારવાની વાત કરો છો, તો તમે વિધવા થશો ને ઇનડાયરેક્ટલી. હું કોઈ વિધવા નહીં થાવ, હા, તો એવું તમે કંઈ નહીં થાય. હવે તમે વિચાર કરો કે તમે આદિના બાને શોખ આપશો, આદિના બાને કંઈ થઈ ગયું, એ શોખમાં આદિએ કંઈ કરી લીધું તો, અથવા એને એટેક આવી ગયું તો, આજકાલ તો 40 વર્ષની ઉંમરમાં એટેક આવે છે, તો આદિને તો 30 તો થઈ ગયા છે, 10 વર્ષની વાર છે, હવે વહેલું આવી જશે એટેક. હું આદિના બાને નહીં કહું કે હું આદિની પત્ની છું. ક્યારનો એ તો સમજાવતો હતો. પણ હું મળીશ ખરી. અરે શું કામ મળવું છે કીધું ને? અરે નથી મળવું કીધું ને. એક મિનિટ ભાભી, તમે લક્ષ્મણ રેખા પાર કરો છો. હું લક્ષ્મણ છું તમારો. કબડ્ડી 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 કબડ્ડી. નો માં નહીં જવા દો. અરે નો તમારે, અરે ભાભી મરી જશો, મારો ભાઈ વિદુર થઈ જશે. શું બોલો છો? આ ગમે ત્યારે ગમે ને મારી નાખો છો. અરે પણ તમે મરવા જેવા જ કામ કરો છો. એના બાને તમે ઓળખતા નથી. એના જમાનામાં છે ને એનસીસી ની ટ્રેનિંગ લીધી છે, અને એમની પાસે આવડી મોટી બંદૂક છે. ગુસ્સો આવી ગયો, તમને ન ઓળખ્યા ને અજાણતામાં કરી દીધું ને, તો ભાભી મારો ભાઈ વિદુર થઈ જશે. પ્લીઝ, હું તમને પગે લાગુ છું, હાથ જોડું છું. કોને મળવું છે બાને? કોને મળવું છે? નહીં ને? શ્યોર ને? મેં તો કીધું જ નથી. હવે કબડ્ડી નથી રમવું ને? શું કામ એવું ના, ના, જાઓ ને. જીત કે આવો. નહીં, હવે મારા બા થોડી છે, આદિના બા છે ને, આદિ ધ્યાન રાખજે. હું શું કામ ને ધ્યાન રાખું? મારે કેટલા ટકા? હા તો નીકળો. ચાલો 1 2 4. તમે અહીંયા આવો. હું જતો જ તો, પણ હવે નહીં જાઉં. મારે અહીંયા ધ્યાન રાખવાનું છે. તમે પાછા ન આવી જાઓ. હટ હટ, કૂતરું હતું. નીકળો. હા હા, બેનું તો ખબર નહીં, આજે હું મરી જવાનો હતો, મને એટેક આવી જાત. શું છે? અરે પણ શું છે? શું તકલીફ છે તને જીવન? તકલીફ તું છે, મારી તકલીફ. મારા જીવનમાં એક જ તકલીફ છે, તું શનિ બની ગયો છે, મારા જીવનનો શનિ ગ્રહ. શનિ? શનિ ક્યાંથી યાદ આવ્યો તને? શનિ તો વર્ષો પહેલા આપણને મૂકીને જતો રહ્યો છે. કયા શનિની વાત કરે છે તું? એ જ હવે આપણી સાથે ભણતો હતો. એ યાર, તું ક્યારેક તો કોઈ વખતમાં થોડુંક લોજિક લગાવ. હું મરવા મારવાની વાતો કરું છું અને તું શનિને લઈને બેઠો. શું થયું છે કે ચોખવટ પાડીને બોલતો ખબર પડે ને. કેવો મસ્ત સૂતો હતો, મારી ઊંઘ બગાડી ખાલી. સુઈ જ જવાનું છે. કા તું સુઈ જઈશ, કા હું સુઈ જઈશ, કા આપણે બંને. અને એ પણ હંમેશા માટે. અહીંયા આપણી લાશો પડી હશે, મરી જશું આપણે બંને. દામિની ભાભી ને મીરા ભાભી એક સાથે બે વિધવા થશે. અને મારે તો લગ્ન નથી થયા. મારે તો નીલ પૈણાવો પડશે ગાંડીના. અરે પણ શું બોલે છે તું આ? હા, મને કઈ સમજ નથી પડતી. મરી જશું, આ વિધવા થઈ જશે, પણ મને કઈ નથી થયું. રેડી છું એકદમ ટકાટક. હમણાં કહીશ ને એટલે તને એટેક આવી શકે છે. એટલે જરાક છે ને પહેલેથી વોર્નિંગ આપું છું, બરાબર છે? સાંભળ. હા. દામિની ભાભી આજે ચબૂતરા પર આવ્યા હતા. તો ત્યાં દાણા નાખવા માટે ગયા હશે. ચબૂતરા પર તારા ચબૂતરો, બા અને મીરા ભાભી વાળો ચબૂતરો. શું? હા, દામિની ભાભી ત્યાં આવ્યા હતા અને મને નીચે મળી ગયા. હા, કબૂતર ઉડીને ત્યાં ચબૂતરે પહોંચી ગયું. અરે પણ તું ક્યાં હતો? તને એટલી પણ ભાન નહોતી પડતી? ઘરમાંથી બહાર નીકળે તો મને ફોન કરી દેવાય, મને જાણ કર્યા વગર. હું ત્યાં વોચમેન નથી.
દામિની ભાભીના કબૂતરા પર એ હું વોચમેન નથી કે ત્યાં 24 કલાક હું મારે બીજા કામ હોય. અને સાંભળ, એ બધું છોડ ને, પછી શું થયું? ક્યાં છે અત્યારે? હા, એ પહોંચી નથી ગઈ ને ત્યાં. માંડ કરીને પણ એને એડ્રેસ કેવી રીતે મળ્યું? મને શું ખબર? એ તું જાણે, તારી પત્ની છે, મને શું છે? અરે એને મને કહ્યું હતું કે તમારા બાની તબિયત, એ બધું તારા લીધે થયું છે. બુદ્ધિ વગરના ઘરે આવીને તારે શું કહેવાની જરૂર હતી કે બાની તબિયત ખરાબ છે? હવે બોલાઈ ગયું. ભાભીના ફોન પર ફોન આવતા હતા. મીરા ભાભી પૂછે કે આદિ ફોન નથી ઉપાડતા, દુબઈમાં ક્યાં છે, ફલાણું ક્યાં છે. એક તો યાર તારું મારાથી ક્યારેક કહેવાય જશે ને કે દુબઈ ને ઇન્ડિયામાં છે, ત્યારે વાટ લાગી જવાની છે. દર વખતે કેટલી વખત ખોટું બોલું. એટલે મેં દામિની ભાભીને પૂછ્યું ખાલી જઈને કે આદિ ક્યાં છે, મારે વાત કરવી છે. એમાં બધી લાગી ગઈ. તે જ લગાડી છે. બધું સાચું કહીને બોલી દીધું ત્યાં. હા, મારી પાસે પણ બોલાવડાવ્યું કે હું આફ્રિકા નથી જતો, અહીંયા જ આંટા ફેરા કરતો હોઉં છું. તો એ કહેવા લાગી કે હું પણ બાની સેવા કરું ને, હું તમારી મદદ કરીશ. અરે માંડ રોકી મેં એને, અને માની પણ ગઈ હતી. તો આ બધી વાત લલ્લા મને ક્યારે કહેવાનો હતો કે ભાભી સાથે આ વાત થઈ ગઈ છે? હું એમને બીજી સ્ટોરીઓ કહેતો હતો. બાને એટેક, બાને લવ, બાની બંદૂક, બીજી સ્ટોરીઓ બનાવીને એમને રોક્યા છે. માંડ હાથ પગ જોડીને ડરાવીને એમને રોક્યા છે. કહ્યું છે કે તને કઈ થઈ જશે ને વિધવા ને ફલાણું, ખબર નહીં હું કેટલું બોલી ગયો. હું મરી જવાનો હતો આજે, મને એટેક આવતા રહી ગયો છે. તે છેલ્લે શું કર્યું? એને રોકી કે ના રોકી? રોક્યા. બાકી તો હું અહીંયા ઊભો જ ન હોત ને, તું ત્યાં આવ્યો હોત, એ પણ દોડતો. મારામાં આટલી હિંમત નથી. કદાચ એ લોકો ભેગા થઈ જાય તો હું નહીં જાઉં, તું જ જઈશ. આ બંને બાજુ તું જ ધ્યાન રાખતો હતો ને. તારા ઘરમાં કોઈ હથિયાર તો નથી ને? ના. તલવાર? હા, સ્ત્રીને હથિયારની જરૂર ના પડે. એનું એક જ હથિયાર છે, એટલે મરવા માટે તું મને મોકલીશ? હા, હવે શું કરવું કઈ સમજાતું નથી. હા, વાત વધતી જાય છે, તકલીફ પણ વધતી જાય છે. સમજાતું તો મને પણ નથી. હવે તો મને એક જ વસ્તુની યાદ આવે છે. થોડુંક ચા પીએ એમ. અત્યારે દિવસે તો બીજું તો કઈ મજા નહીં આવે. બીજી તો મજા નહીં આવે, પણ દામિની ઘરે પાછી આવી ગઈ છે ને? હા, એ મને ખબર છે. હું ચેક કરી આવ્યો. બીજું કઈ બાફી હોય તો કહી દે, તો મને ખબર પડે કે ત્યાં જઈને મારે શું જવાબ આપવો. જો ભાઈ, અત્યારે યાદ નહીં આવે. હું ચા પીને પછી યાદ કરીને કહીશ. સારું, ચાલ. હાય, તમે અહીંયા કેવી રીતે? કોનું ગામ છે? હા, અરે વાહ, જો ને અચાનક જ હું દુબઈમાં પહોંચી ગઈ, મને ખબર પણ નથી પડતી. વાવ, દુબઈ તો એકદમ ઇન્ડિયા જેવું લાગે છે મને. દુબઈ? શું બોલો છો? કોણ છો તમે? અચ્છા, કોણ છું? હા, સાંભળવું છે કે હું કોણ છું? અહીંયા શું કરો છો? એટલે મીરા, હું. ખબર છે. તમે શું કરો છો અહીંયા? હા, તમે તો દુબઈમાં હતા ને? આ છે તમારું દુબઈ? સરપ્રાઈઝ. હા, સરપ્રાઈઝ આપવા માટે તો મેં તને ફોન નહોતો કર્યો, અને એટલા માટે જ ફ્રેન્ડને ફોન કરતો હતો કે તું ભાઈ મને લઈ જા, ઘર સુધી પહોંચા જલ્દી. હા, તું આ બાજુ ક્યાંથી આવી ગઈ અચાનક? મને પણ એમ થયું કે ઇન્ડિયામાં એક ને એક સિટીમાં રહીને હું બોરિંગ થઈ ગઈ છું, કંટાળો આવતો હતો. તો થયું લાવ ને દુબઈમાં એક આંટો મારતી આવું. ગમ્યું ને? અરે પણ સરપ્રાઈઝ સાચે હું અહીંયા હમણાં સવારમાં જ ઉતર્યો, અને સાથે જ મેં વિચાર કર્યું કે હમણાં જ ઘરે પહોંચી જાઉં, પણ હું રાહ જોતો હતો તારો ફોન કેમ ના આવ્યો. ફોન આવ્યો હોત ને તો ખબર પડવી હતી મારે કે હું તને એવું સરપ્રાઈઝ આપત કે વાત જવા દે, સરપ્રાઈઝ ભૂલાઈ ગઈ. તો લાવો. શું સરપ્રાઈઝ? હા, લે ને. આદિ, સાચું બોલો, શું છે આ બધું? મને છે ને તમારા પર ક્યારનો શક હતો જ. મેં મમ્મીને કહ્યું હતું કે આદિત્ય જુઠ્ઠું બોલે છે, પણ નહીં, તમારા મમ્મીને તમારા પર બહુ ભરોસો છે ને. ચલો ફટાફટ સાચું બોલો. ફટાફટ સાચું જ બોલું છું. એમાં થયું શું કે હું અચાનક અહીંયા આવવાનો પ્લાન બન્યો, પણ મેં કીધું કેવું નથી, કારણ કે તમને લોકોને જ્યારે હું કહીને નીકળ્યો હતો ત્યારે મેં કીધું હતું ને કે હવે 6 મહિના થશે આવવા માટે. એટલે મેં કીધું હવે કેમ કેવું મારે કે ભાઈ હું આજે આવી ગયો. એટલે મેં વિચાર કર્યો કે હવે આ લોકોને સીધી સરપ્રાઈઝ જ આપીશ, ઘરે આવીને કહીશ આઈ એમ કમિંગ. કમિંગ. હા, કમિંગ. પાકું? પાકું.
કયા ફ્રેન્ડને ફોન કરતા હતા? ફોન લગાવો, આપણે બંને સાથે મળીને વાત કરીએ કે સરપ્રાઈઝનો તો ભાંડો ફૂટી ગયો છે. હવે એને શું બોલાવવાનો? તું હું સાથે તો આપણે બંને કરશું ઓટો, જશું ઘરે અને મમ્મીને કહેશું કે આવી ગયા. જો હું સાચું બોલું છું મીરા, તું સમજવાની કોશિશ કર. આ તે તારા હસબન્ડને જોઈને આ શંકાની નજરે જોવે છે તું મને? શંકાની નજરે? પ્રેમ આવા જેવા કઈ કામ પણ તો કરવા પડે ને. અરે માણસ ખુશ થાય કે આટલા સમય પછી હા અચાનક તમે અહીંયા અને સારું કર્યું તમે આવી ગયા. તારી પાસેથી આવા શબ્દોની અપેક્ષા હતી અને તું આવા શબ્દો વાપરે છે. બહુ ગંદુ, બહુ ગંદુ. આદિ, હા હું બહુ જ ખુશ છું. ખુશ? એટલી ખુશ કે મારી ખુશી હું કોઈને દેખાડવાને લાયક નથી. જો તમે આવી જ ગયા છો ને, હા સરપ્રાઈઝ ન લાવ્યા ને તો કઈ નહીં, હા. છોડો. હા તમે તો આવી ગયા ને, હા આવી ગયો ને. હવે આપણે બંને સાથે મળીને આપણા જ ઘરમાં રહેશું. હા પાક્કું ને? રહેશો પાક્કું ને? ને? હા હા ના એટલે મારે કામ છે હજી ઘણા બધા. હા કંપનીના કામ મારે અહીંયાથી પતાવવાના છે થોડાક કામ, એટલે મારે અહીંયાથી બીજા સિટીમાં જવું પડશે, રોકાવા માટે પણ જવું પડશે. અને બીજું સિટી હવે છે ને રૂમની બહાર પણ નહીં નીકળવા દઉં, અને આ ભાંડો તો ફોડીને જ રહીશ. અરે ચાલ દુબઈ ભાંડો? ચાલો. અરે પણ મારી ચાલો. વાત તો સાંભળ. હું શું જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. શું આવ્યા છો અત્યારે? આદિને બોલાવો ને, આદિને લેવા આવ્યો છું. ક્યાં છે? એક મિનિટ, આ તમને કેમ ખબર કે આદિ અહીંયા આવ્યો છે? આ આદિએ તો મને એમ કહ્યું કે હું દુબઈથી આવીને સીધો તમને બધાને સરપ્રાઈઝ દેવા માટે ઘરે આવતો હતો. તો આ સરપ્રાઈઝ તમને કેમ ખબર? હા હા યાદ આવ્યું. ગોઠવું ભૂલી જવાય છે, હમણાં બદામ નથી ખાતો ને એટલે. એની ટિકિટ મેં તો બુક કરાવી હતી. એની ટિકિટ બુક કરાવવાની હતી, મારી પાસે કૂપન કોડ હતો, 10% ડિસ્કાઉન્ટ મળતો હતો, તો મારામાંથી તો ટિકિટ બુક કરાવી. તો મને તો ખબર જ હોય ને. અચ્છા, તો કાલે જ્યારે મેં તમને ફોન કર્યો ત્યારે કેમ ન બોલ્યા? તમે તો કીધું સરપ્રાઈઝ, તો હવે એ સરપ્રાઈઝ આપવાનું હોય તો મારાથી તમને ના કહી શકાય ને. અચ્છા, આદિ અહીંયા આવ્યા, એ તો ઘરે આવવાના જ નહોતા. એમણે તો કોઈને કહ્યું જ નથી. આઈ મીન ટુ સે કે ક્યાં છે તમને કેમ ખબર પડી? કેવી વાત કરો છો? અહીંયા નતો આવવાનો એટલે મારા ઘરે થોડો રોકાશે. એ તો અહીંયા જ આવવાનો હતો, પણ એ છે ને તમારા માટે કંઈક લેવાનો હતો. એ કહેતો હતો કે ગયા વર્ષે જન્મદિવસમાં તમને કંઈ આપ્યું નથી, તો આ વર્ષે કંઈક 4-5 લાખનું ગિફ્ટ લઈને જાઉં, એવું મને કહેતો હતો. ક્યારે કહ્યું? ગમે ત્યારે કહ્યું, શું ફરક પડે? સરપ્રાઈઝ હતું ને તમને. તમે કીધા નહીં ને. મારો બર્થડે છે ને ઓલરેડી 6 મહિના પહેલા ગયો છે. હા તો 6 મહિના પછી આવશે ને. એ જ તો થયું ને, 6 મહિના પહેલા નતું આપ્યું એટલે 6 મહિના પછી આપવાની. 4-5 લાખ રૂપિયાની ગિફ્ટની વાત કરું છું. સોનાનો હાર, વાર તો લાગે ને. બનાવો બનાવો, બાના બનાવો. આજે એને ઘરની બહાર નીકળવા નહીં દઉં. અરે પણ ગમે તે કરશો ને તો પણ નહીં મળાવું. પણ એ છે ક્યાં? આદિ દેખાતો નથી. લોક માર્યો છે રૂમમાં, હા બહાર નહીં આવે. પૂરી દીધો? પૂરી દીધો. તાળું મારી દીધું? તાળું. ભાભી આવું કોણ કરે યાર? હું કરું, કોણ કરે એટલે શું? બરાબર જ છે ને. હવે ખબર પડશે કે આ કરે છે શું. અરે દુબઈમાંથી ડાયરેક્ટ અહીંયા સુરતની ગલીઓમાં રખડતા હતા. પૂછ્યું તો કે સરપ્રાઈઝ આપું છું. કોઈ પણ માણસ સરપ્રાઈઝ આપે તો બેગ, વસ્તુઓ કંઈ તો ભેગું હોય ને. હાથમાં કંઈ જ નહોતું, એમને રખડતા હતા. બોલો. હા તો એ પણ સરપ્રાઈઝ જ હતું ને. વિધાઉટ સામાન અચાનકથી આવી ગયો, એને નહોતી ખબર. ટિકિટ બુક કરાવીને તરત જ નીકળી ગયો. હા એ સરપ્રાઈઝ જ હતું. કપડાં પેક કરવાનો ટાઈમ જ ન રહ્યો એને. અચ્છા, આમથી તો કંપની 6 મહિના સિવાય રજા નહોતી આપતી. આ વખતે કેમ માટે જલ્દી રજા આપી? એ તો હવે મને નથી ખબર, પણ હું એની પૂછીને તમને કહીશ. એને બોલાવો ને, હું પૂછી લઈએ આપણે. આદિ આજ તો નહીં જ આવે. આજે એમને રિમાઇન્ડ પર લેવાના છે. જ્યાં સુધી સચ્ચાઈ મને ખબર નહીં પડે ને ત્યાં સુધી રૂમની બહાર નહીં નીકળવા દો. આજે તો કેવી સચ્ચાઈ? સચ્ચાઈ મેં તમને કહી તો દીધી. અરે અમે એને ન કહેતા, મને મારશે. તમારા બર્થડે માટેનું પ્લાનિંગ કરતા હતા, બસ આજ સરપ્રાઈઝ હતું. બાય ધ વે, થોડા દિવસ પહેલા મેં તમને એક છોકરી સાથે જોયા હતા. એ કોણ હતી? અમારા જ ઘરની નીચે. તમે બંને કંઈક વાતો કરતા હતા, તમે એને રોકતા હતા. ખબર નહીં શું હતું. ના ના, એ તો અમારે ગર્લફ્રેન્ડ હતી? ના ના, એ અમારી કોલેજમાં અમે કબડ્ડી ટીમની, મારી સામેની ટીમની પ્લેયર હતી. તો કેટલા ટાઈમ પછી મને સામે મળી ને તો કબડ્ડી 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 કરતા હતા. અહીંયા મારા ઘરે શું હતું કબડ્ડી રમવાનું? બાર વાહનો બહુ આવે ને રોડ પર, એટલે અમે અંદર આવી ગયા હતા. અને નક્કી દાળમાં કંઈ કાળું લાગે છે રોનકભાઈ. હા, આદિ તો ખોટું બોલતા હોય એવું લાગતું જ તું, પણ આ તો તમારા શબ્દો પણ કંઈ સાચા લાગતા નથી મને. કેવી વાત કરો છો તમે? હવે મારા પર શંકા કરશો? લક્ષ્મણ જેવા દિયર ઉપર સીતા ભાભી શંકા કરે? કેમ ન કરે? લક્ષ્મણ દેવો જે લક્ષ્મણ જેવા ધંધા ન કરે તો શું કરું? અરે પણ મેં શું કર્યું?
મેં તો કંઈ કર્યું જ નથી ને. જે પ્લાનિંગ હતું એ રામભાઈનું હતું, એટલે કે આદિભાઈનું હતું. તો હવે આમાં બિચારો લક્ષ્મણ તો શું ટિકિટ કરે? તમે બુક કરાવી હતી ને? હા. બતાવો ફોનમાં. અરે આ ફોન તો બીજો આવી ગયો. આ મારી પાસે 2 ફોન છે ને, આ ફોનમાં ટિકિટ નહીં મળે. બીજો ફોન કે ભૂલાઈ ગયો એ જ તો કહું છું. ઘરે ફોન કરીને કયો ને સ્ક્રીનશોટ પાડીને મોકલે મને. મમ્મીને ક્યાં એવું આવડવાનું સ્ક્રીનશોટ ને? એ સાદો ફોન વાપરે છે. એ બિચારા ક્યાં સ્ક્રીનશોટ લેવાના? મને પણ એમ થાય કે ઘરે કોઈ હોય જે હું ફોન કરું ને સ્ક્રીનશોટ લઈને મને મોકલાવે, વિડીયો કોલ કરું તો આમ બધું બતાવે મને કે જો આજે આ દાળ બને છે, શાક, ગુલાબ જાંબુ, પરોઠા. હા હા હા. પણ તમે ક્યાં કોઈ તમારી ફ્રેન્ડ મને બતાવો છો કે હું? આપણે વાત આદિની કરતા હતા ને? હા પણ હું તો મારી એ કરી જ લઉં ને સાથે સાથે. કદાચ તમારું મન પીગળે ને. જો તમે ગમે તેટલી વાતો કરશો ને તો પણ આદિને તો હું નહીં જ મળવા દઉં. હવે તમારે જ્યાં સુધી વાતો કરવી હોય ને ત્યાં સુધી કર્યા કરો. તમે આદિને નહીં બોલાવો? ના. મારી સાથે નહીં મોકલો? ના. મોકલવો જ પડશે. કેમ લઈ જાવ છો ને? હું પણ જોઉં છું તો મને પણ લઈ જવી પડશે. પણ મોકલવો જ પડશે. આદિને નામ શું છે? કબૂતર મરી જશે. કયું કબૂતર? અરે ઉડીને અહીંયા આવી જશે. કયું? તમને ખબર નથી? શું? આદિ જ્યારે જ્યારે પણ અહીંયા આવે ને ત્યારે કબૂતરને દાણા નાખવા જાય છે. એ ચબૂતરો ને કબૂતર વચ્ચે જ ફરતો હોય. બહાર નીકળે એટલે કબૂતરને દાણા નાખે. હવે કબૂતરને થઈ ગયો છે એની સાથે પ્રેમ. હવે કબૂતર એની યાદમાં તડપે છે. એને ખબર પડી, મેં એને કાલે કીધું ને કે ટિકિટ મેં બુક કરાવી છે, ત્યારનું ઘૂ 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 કરીને એને યાદ કરે છે. હવે હું નહીં એને લઈને જાઉં તો કબૂતર અહીંયા આવી એક જશે. મિનિટ રોનકભાઈ, કન્ફ્યુઝ થઈ ગઈ છું. કબૂતરને આદિ સાથે પ્રેમ થઈ ગયો છે. આદિને મારી સાથે ક્યારેય પ્રેમ ન થયો તો કબૂતરને તંબુરો પ્રેમ થવાનો? સાચું બોલો. શું તમે છે ને એમ નહીં માનો, હું તમારા પર હાથ ઉપાડું ને ધોકો લઈને મારું ને પેલા સાચું બોલો કે શું હતું? એક મિનિટ, ફોન આવે છે, ઓફિસમાંથી ફોન છે. હાલો. રોનકભાઈ! કબૂતર પ્રેમ દાણા. અરે સોરી દામિની. મીરા, હાય. કેટલા વર્ષો પછી મળ્યા છીએ. તું ક્યાં રહી છે? ક્યારેય મળી નહીં, ક્યારેય વાત નહીં, ફોન નહીં. ક્યાં ખોવાઈ ગઈ છે? શું કરું, આ કામમાં અને હવે ઘર સંભાળીને બેસી ગયા હોય તો પછી ક્યાં સમય રહેવાનો છે. અચ્છા, તારા લગ્ન થયા કે નહીં? મારા લગ્ન થઈ ગયા. અને તારા? હા, મારા પણ થઈ ગયા. ચાલ સરસ. હવે તું પણ સંસારમાં પડી ગઈ. અને હું કે જીજુને લઈને ઘરે ક્યારે આવે છે? તારા જીજુ પાસે સમય તો હોવો જોઈએ ને. આ મને પણ માંડ સમય આપે છે. તને ખબર છે, આ 6 મહિને, એકાદ મહિને માંડ મને મળવા આવે છે. અરે વાહ, સેમ ટુ સેમ અમારે પણ એવું જ છે. આ મારા હસબન્ડ છે ને દુબઈમાં છે. આજે ઘરે આવી ગયા છે. મોસ્ટલી એ ઘરે હોતા જ નથી. દુબઈ બિઝનેસ કરે છે, સેટલ થઈને ઘર લેવું છે નવું અમારે, એટલે ત્યાં ને ત્યાં રહે છે. બોલ. હા, સમય એવો ચાલે છે ને, કમાવું તો પડશે જ. હા, સાચી વાત છે. તો હવે તું ઘરે ક્યારે આવે છે એ મને કહીશ કે નહીં? ઘરે ને આવીશ, પણ તને ખબર છે, આ તારા જીજાજી, અમે લોકોએ ભાગીને લવ મેરેજ કર્યા છે. અને મારા સાસુને છે ને આ લવ મેરેજનો ખૂબ જ વિરોધ છે. એટલે લગ્ન કરીને અમે નોખા રહીએ છીએ. પણ દામિની, તારા સાસુ આમ જોવા જઈએ તો ખોટા નથી જ ને. મેં અરેન્જ મેરેજ કર્યા છે તો મારા સાસુ મને કેટલું સાચવે છે. અને આમ પણ આ સમાજ એવો જ છે, લવ મેરેજને ક્યારે એક્સેપ્ટ નથી કરતો. તો પછી આવું શું કામ કરવું જોઈએ તારે? તારી વાત સાચી છે, પણ પ્રેમ તો પ્રેમ હોય છે ને. હું અને તારા જીજાજી બંને કોલેજ સમયના સાથે છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સાથે રહેવાની પણ ઘણી ઈચ્છા હતી. એમણે ઘરે મનાવવાની ઘણી કોશિશ કરી, પણ ઘરે માન્યા જ નહીં. અને અંતે મારા લોકોએ લવ મેરેજ કરવા પડ્યા. કંઈ નહીં, આ તો બધી નસીબની વાત કહેવાય. તમારા નસીબમાં લવ મેરેજ લખ્યા હશે ને, એટલે જેવું થયું હશે. પણ એ તને ખુશ તો રાખે છે ને? હા, ખુશ તો બહુ રાખે છે, બહુ જ પ્રેમ કરે છે. તું તારું કે, આ ક્યારની મારી કથા સાંભળે છે. બસ આવું ને આવું ચાલ્યા કરે. હવે ઘર સંસાર લઈને બેઠા હોય તો શું કરીએ? મારા સાસુની સેવા કરું અને મારા ઘરવાળા જ્યારે બહારથી પાછા આવે ને ત્યારે થોડા દિવસ એમની સાથે રહેવાનો સમય મળે. સાચું કહું ને તો મને પણ એવું જ લાગે છે કે મારે પણ આ તારા જીજાજી સાથે લવ હોય, કારણ કે પતિ પત્ની જેવું તો હજી રહ્યા જ નથી. હા, લાગવું પણ જોઈએ. પતિ પત્નીનો સંબંધ જેવો હોય છે ને. કાંઈ નહીં, વાતો છે ને બહુ થઈ ગઈ. હવે છે ને પછી મળીશું. અને હા,
હવે કોન્ટેક્ટમાં રહેજે. શું પછી મળીશું? જો તું આટલા વર્ષો પછી મને મળી છે, આ મારા ઘરની બાજુમાંથી નીકળી જાય અને મને મળવા નહીં આવે. ચલ આપણે મારા ઘરે ચા પાણી પીએ ને પછી તારો નંબર આપ અને પછી તું જા. આવું જ પડશે. આવવું જ પડશે. તારું પણ જબરું છે હા? અરે પણ આ તો ઘર છે, ક્યાં દૂર છે? હા, નાના નાના હતા ને ત્યારે મળ્યા હતા હમ. અને આજે પાછા એટલા સમય પછી મળ્યા તો પણ ઓળખી ગયા. સવાલ જ નથી ને. બોન્ડિંગ હોય ને ફ્રેન્ડ્સની અંદર એવું છે. આપણે ઘણા વર્ષો પછી મળીએ ને તો પણ ખબર તો પડી જ જાય કે આ એ જ છે જેણે આખું નાનપણ બગાડ્યું છે. ચાલ તું પણ કઈ ઓછી નહોતી. ચાલ હવે હું વધારે નહીં રોકાવા, થોડી વારમાં 10 નીકળી મિનિટ? જઈશ. હા. ચાલ. ત્યાં આગળ હા સરસ છે ને. એક મિનિટ, ઘર તો સારું છે પણ તું અહીંયા રહી છે. હા બાબા, હું લગ્ન કરીને આવીને ત્યારથી અહીંયા જ રહું છું. કેમ? કેટલું અજીબ કહેવાય નહીં? મારા સાસુ પણ અહીંયા જ રહી છે. તમે લોકો ઉપર નીચે રહેતા હશો? ખબર નહીં, અમારી ઉપર કોઈ રહેતું હશે, મને ખબર નથી, પણ અમે તો અહીંયા જ રહીએ છીએ. અને મારા સાસુ ભાડે આપતા હોય ને ખાલી કરાવતા હોય, મને શું ખબર. કઈ નહીં, જઈએ તો ખરા. હા. કદાચ મારા સાસુ પણ મળી જાય. હા ચાલ. ચાલ. ભાભી ઘરે તો નથી ને? હા, કેમ બહાર ગઈ પાછી? હા, ના કેમ બહાર ગઈ તને ખબર નથી? કેમ પૂછે નથી છે? ઘરે. આ શાંતિ દેખાતી નથી તને? હા, પહેલા હું આવ્યો ને તો તને મળવા જ નહોતી. તો મને કે આદિ તો નહીં મળે. એટલે શું એટલે? તને ખબર જ નથી કે તું તો એવી રીતે વાત કરે છે કે કંઈક ખબર જ નથી. ભાભીને તારા પર શંકા ગઈ છે. શંકા તો રસ્તામાં મળી હોય ત્યારની પડી હતી. હા, જેમ તેમ કરીને મનાવીને આ ઘરમાં પહોંચી ગયો છું, પણ હવે ખબર નથી કે આગળ શું થવાનું છે. હવે વિચારવાનું એ છે કે આપણે કબૂતરને શું કહેશું. મેં ભાભીને જ કીધું કે કબૂતરને શું કહેશું. કબૂતર અહીંયા આવી જશે તો, એટલે નામ આપીને નહીં, મેં કહ્યું કે આદિને કબૂતર સાથે પ્રેમ થઈ ગયો છે, એટલે કે કબૂતરને આદિ સાથે પ્રેમ થઈ ગયો છે. મેં ઘણું બધું કીધું પણ ભાભીએ તાને આવવા જ ન દીધો. મેં કીધું કે એને દાણા નાખવા જવું પડશે પણ ભાભી ન માન્યા. હા, જાઉં. શું થાય છે તને? હા? પાણી પીવું છે? ઊભો રહો. રોનકભાઈ, હા ભાભી, હા જય શ્રી કૃષ્ણ. રોનકભાઈ, તું ઓળખે છે આમને? મારા હસબન્ડના ખાસ મિત્ર. તમે અહીંયા શું કરો છો? હું તો એમ જ યુ નો વોટ મીરા? હા, મારા હસબન્ડના પણ ખાસ મિત્ર છે. ઓહ હા હા, હું એમને ઓળખું છું. તમે બંને કેવી રીતના ઓળખો એકબીજાને એ ન કીધું. અમે લોકો સ્કૂલ ફ્રેન્ડ છીએ. કઈ સ્કૂલમાં ભણતા હતા? અરે એ છોડો ને, આમને બોલાવો ને. અરે છોડો ને એને. નહીં નહીં, પેલા મને લો. મને પાણી. આદિ, મારા હસબન્ડ. તું આમને પણ ઓળખે છે? મારા હસબન્ડ છે આદિત્ય. ઓહ! આદિ. શું મારા હસબન્ડ છે? હા, મારા હસબન્ડ છે આદિ. શું બોલે છે દામિની તું? આ માની લીધું કે તું મસ્તી કરે છે, પણ આવી મસ્તી ન હોય. મસ્તી નથી કરતી. આ આદિ છે ને, આ આદિના ફ્રેન્ડ છે રોનક. આદિ, તમે અહીંયા શું કરો છો? શું કામ છે અહીંયા? શું કામ આવ્યા છો? ગા દે તેમ દે દે આદિ, હા, શું છે આ બધું? હવે આ કોણ છે? સાસુ છે મારા. શું કોણ છે? તારા સાસુ? પગે તો લાગો ભાભી. સાસુમાં છે, જય શ્રી કૃષ્ણ તો કરો. એને શું છે? મારા સાસુને શું કામ પગે અરે લાગે? જય શ્રી કૃષ્ણ વડીલને કરવા તો પડે ને, બાકી બધી વાતો તો થયા કરશે. શું છે આદિ? મીરા, મીરા કોણ છે આ? કબૂતર કઈ નહીં, વાત કરો. શું? કબૂતર? હા, તમે લોકો શું ખીચડી પકાવી રહ્યા છો ને સમજાતું નથી. કબૂતર ચબૂતરે પહોંચી ગયું. તમારું કબૂતર ગયું તેલ લેવા. તો તું તમે સોરી, તમે જ બોલો. બોલજો હવે. બોલું છું. શું કરો છો અહીંયા? અહીંયા હું છે ને કામ હતું એટલે આવ્યો હતો. અમારે બંનેને કામ હતું, એને સાથે લઈને આવ્યો. કામ હતું હા, તો આ કેમ એવું કહી રહી છે કે તમે એના હસબન્ડ છો? તો એ સાચું જ કહે છે ને. એટલે એ સાચું કહે છે કે તું સમજાવ ને. હા હા, એ તમે બહુ સમજાવી લીધું. આ તમારું કબૂતર, તમારો ચબૂતરો બધું ઉડી જાય ને એ પેલા ચૂપ. મેં તમને કહ્યું હતું ને, કબૂતરને આદિ સાથે પ્રેમ થઈ ગયો છે.
કબૂલ. આદિ આ બધું હું શું સાંભળું છું? હું શું છે આ? હું સમજાવું અને શું છે આ કબૂતર? આ આવડી મોટી છોકરી 22 વર્ષની સમજાવું કબૂતર દેખાય. ક્યાં છે કબૂતર? હવે હું સમજાવું તો સાંભળો. આ મીરા છે, આ દામિની છે. મને ઓળખે છે, આનું કયો ને? આ મીરા છે, આ દામિની છે. આ પત્ની છે, આ પત્ની છે. શું સેમ ટુ સેમ. શું સેમ ટુ સેમ? અરે તમારી કઈક ભૂલ થતી હશે. એરેન્જ મેરેજ, લવ મેરેજ. હું 1, 2, અમે 3. એટલે તમે અમને ચીટ કર્યું ને? ના ના ચીટિંગ નથી. હું જલ્દી સમજાવી દઉં. બેશરમ! આપણા ધર્મમાં 2 પત્ની હોય નહીં ને? આ હતી ને તો પછી આનામાં શું ખૂટતું તું કે તારે અહીંયા જવું પડ્યું? અને હવે મને આ બધું નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. હું નહીં ચાલે. હું આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા મોહલ્લામાં હું શું કહીશ? જેમ હું કરતો તો એમ તમારે કરવાનું છે. ના. હાલતા ચાલતા દુબઈ જતો તો તમારો દીકરો ક્યારેય દુબઈ જોયું જ નથી, સપનામાં પણ નથી ગયો. વાત કરો આ છો. દુબઈ છે, આ આફ્રિકા છે. છેતરપિંડી. હા જુઓ મીરા, દામિની, તમને લોકોને એક વાત કહી દઉં. જુઓ, તું મને પેલા ઈ કે શું ખૂટતું તું આમાં અને શું ખૂટતું તું એના પ્રેમમાં કે તારે પાછું બીજે મોઢું મારવું પડ્યું? આવા સંસ્કાર હતા આપણા ઘરના. મેં તને આવું શીખવાડેલું. મારી સામે જો નાલાયક. બોલો હવે કઈ બોલવાનું છે? હા શું? બસ એ જ કે મીરા સિવાયની બીજી કોઈ સ્ત્રી, બીજી કોઈ છોકરી આપણા ઘરમાં નહીં રહી. અત્યારે ને અત્યારે તું તારો રસ્તો પકડ, દરવાજો ખુલ્લો. એ નહીં જાય. કેમ? હું જઈશ આ ઘરમાંથી. મારી સાથે દગો કર્યો ને, મારે નથી રહેવું. અરે તમારા પર કેટલો વિશ્વાસ મૂક્યો મેં. હું દુબઈ કામ કરું છું. દર 6 મહિને, 2 મહિને, 4 મહિને ગમે ત્યારે ઘરે આવું ને તો તારે સમજવાની કોશિશ કરવાની. મારી પાસે ફોન કરવાનો ટાઈમ નથી, મેસેજ કરવાનો ટાઈમ નથી, તો પણ તારે સમજવાની કોશિશ કરવાની. આદિ, હા સમજવાનું હતું મારે. એમને શરમ ન આવી? અરે નહોતી ગમતી, પ્રેમ નહોતો કે રાખવી. 1 મિનિટ, મારાથી કોઈ વાંધો હતો ને તો મારા મોઢા ઉપર કહી દેવાનું હતું. પ્રેમના નામ ઉપર આ કરવાની જરૂર નહોતી. અને લગ્ન થઈ ગયા હતા તો મારી સાથે લગ્ન કરવાની શું જરૂર હતી? મને પ્રેમ કરો છો એવું કહેવાની શું જરૂર હતી? મેં તો નહોતું કહ્યું ને કે મારી સાથે રહો. ગળે નહોતી પડી કે લગ્ન કરો ને કરો. ના પાડી દેવાય ને તો તમને બોલાવે જ પણ નહીં. તમે એની એકની નહીં, મારી પણ, અમારા બંનેની જિંદગી ખરાબ કરી છે. હા, અવારનવાર સમય જતા મીરા મને કહેવા માંડી હતી કે બા, મને કંઈક શંકા જાય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. પણ હંમેશા હું એની વાતને, એની શંકાને હું ટાળતી રહી. હું તારો પક્ષ લેતી રહી કે મારો દીકરો એવો હોય જ નહીં. પણ મને નહોતી ખબર કે મારો સિક્કો જ ખોટો છે. ક્યાંય ચાલે એમ નથી. એવું નથી આંટી, એવું નથી. 1 મિનિટ ભાભી, મને બોલી લેવા દો. 1 જ મિનિટ આપો. બોલી લો. આદિએ દગો નથી કર્યો. આંટી, મને એક જ સવાલનો જવાબ આપો. આદિના લગ્ન મીરા ભાભી સાથે એની મરજીથી થયા હતા? તમે લોકોએ પ્રેશર કરેલું ને? હા. આદિને ત્યારે મીરા ભાભી પસંદ નતા ને? સાંભળજો, સાંભળવાની વાત છે. એના લગ્ન તમારી સાથે જબરજસ્તી થયા હતા અને પછી એને દામિની સાથે પ્રેમ થઈ ગયો. તમારી સાથે પણ એને સાચો જ પ્રેમ કર્યો છે અને તમારા પ્રત્યેની ફરજો પણ એને નિભાવવાની કોશિશ કરી છે અને હું આ બધામાં એની સાથે હતો. હવે તમે લોકો વાત કરો. જુઓ દામિની, મીરા, હું તમને બંનેને કહી દઉં કે મારી જ ભૂલ છે. મારી જ ભૂલ છે કે મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ દામિની સાથે મેં લગ્ન કર્યા. પણ શું કરું, હા, આને બોલવામાં થોડી ભૂલ કરી. દામિનીને હું પહેલેથી પ્રેમ કરતો હતો અને ઘરે કહી નહોતો શક્યો, એટલા માટે મેં વાત છુપાવી રાખી હતી. તારી સાથે લગ્ન થઈ ગયા એટલે એને કંઈ જવાબ નહોતો આપી શકતો. મેં તારાથી એ વાત છુપાવી કે મારા લગ્ન થઈ ગયા છે. સમય જતાં તું જીદ કરવા લાગી. હું ફસાઈ ગયો હતો. તારી જીદ પૂરી કરવા માટે થઈને તે મને ધમકી પણ આપી હતી ને કે તું મારા વગર જીવી નહીં શકે તો હું તને મરવા થોડી દેવું. એટલા માટે લગ્ન કરી લીધા મેં. અને રહી વાત તારી, તો એક માણસ 2 ઘર કેવી રીતે સંભાળી શકે? એટલા માટે દુબઈનું બહાનું કાઢીને હું અહીંયા જતો હતો અને ત્યાંથી બહાનું કાઢીને
અહીંયા આવતો હતો, ત્યાંથી આફ્રિકા જતો હતો, અહીંયાથી દુબઈ જતો હતો, વચમાં પીસાતો તો હું જ હતો. મારાથી માનું છું કે ભૂલ થઈ ગઈ, પણ હું પ્રેમ બંનેને કરું છું. મેં ક્યારેય એવું નથી રાખ્યું કે હું તને આ ઘરમાંથી કાઢી મૂકું કે તારી સાથે ડિવોર્સ લઈ લઉં. તમે જ કહ્યું ને કે તમારા લગ્ન મરજી વિરુદ્ધ થયા હતા, તો પછી મને કોઈ વાંધો નથી. તમે દામિની સાથે રહી શકો છો. ત્યાં મારી રીતે આ ઘરમાં રહી શકશો. ત્યારનો સમય અલગ હતો અને લગ્ન થઈ ગયા પછી મને તું ગમવા લાગી હતી અને આ તો ગમતી જ હતી. કોઈ સવારે કોઈ ત્રીજી ગમશે તો એને પણ લાવશો. હવે કોઈ નથી. હા, તમે બે સચવાઈ જાવ તો. અમને શું ખબર આ દુબઈ અને આફ્રિકામાં કંઈક લંડન પણ હોય. ના 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 ના, એવું કઈ હું નથી. ટિકિટ નહીં કરાવું. તું રહેવા દે ને. આ બધું તારા લીધે જ થયું છે. હા, ખબર નહીં શું કરતો હતો. તને કેટલું સારું કામ સોંપ્યું હતું પણ હંમેશા કામ બગાડ્યું છે મારું. સાચી વાત છે. તમે ચિંતા ન કરો. તમે સાચા જ છો. આ જ છે બધું. એમનો જ વાંક છે. હા હા, જ્યારે જુઓ ત્યારે તાપ. હા, તારા ઘરે આવીને તને કઈ ચડાવે, અહીંયા આવીને તને ચડાવે. બંને વચ્ચે મને જ પીસાવતો હતો. કાઢો, ઘરની બહાર કાઢો. એમનો જ વાંક છે. અત્યારે જ જાઓ. આ કુંવારા દોસ્તાર જ ન રખાય. ચાલ નીકળ નીકળ, ભાગ. જાઓ. મળ પછી તું. હવે નહીં મળે. ત્રીજી કરાવી છે. મળ હવે. આદિ, મને વિશ્વાસ છે કે તમે અમને ચીટ ના કરી શકો. કોઈ નથી ને પાક્કું? નહીં, હું અને મારી બે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો. થેન્ક યુ.